અને તમારી જોડે એટલે બોલાવડાવી કે આજથી લગભગ એક પહેલી ફિલ્મ આવેલી અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની, જેનું નામ હતું શક્તિ. ત્યાર પછી એક ફિલ્મ આવી શક્તિ, જેમાં નાના પાટેકર અને કરિશ્મા કપૂર. અને હવે આપણી ત્રીજી ગુજરાતીમાં ફિલ્મ છે શક્તિ. તમારી સાથે ઘણા બધા કલાકારો છે, ચેતન દહિયા, મુરલીબેન, ધુરંધર કલાકારો. તમારી આ એઝ એ પહેલી ફિલ્મ ગુજરાતી, આમ તો ઘણી બધી તમે કરી છે, પણ કંઈક કરવાનું આવે કે ભાઈ એક અભિનેત્રી તરીકે મોટાભાગે તમને એક વેસ્ટર્ન સ્ટાઇલની કોઈ અહીંયા તમને ઘણો બધો મોકો મળ્યો, એટલા બધા આર્ટિસ્ટ સાથે કામ અને તમારી અંદર જે ઓછા ડાયલોગમાં એક્સપ્રેશન સાથે તમને આજે જોયા. એક સરસ મજાના ગાયક તો છો, રાષ્ટ્ર ગાયક પણ છો, અને આજે એક સરસ અભિનેત્રીનું લેવલ લાગી ગયું. આ ફિલ્મમાં તમારો અનુભવ, તમારો રોલ કેવી રીતે? એ જ કહીશ કે જેમ મારું કોલેજ એક સ્ટેન્ડ હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે નવી નવી સ્ટોરી, અલગ સ્ટોરી બની રહી છે. એટલે તમે લવમાં પટકથાથી લઈને મીરાથી લઈને મીરામાની કેટલી શોર્ટથી લઈને જે ચંદ્રા જે હવે આવશે, એમાં ક્યાંક ને ક્યાંક એ જ પ્રયત્ન રહેતો કે એક સરસ મેસેજ મળે. અને ખાલી મેસેજ મળે એનો તો એ નથી કે ફિલ્મ એન્ટરટેનિંગ નથી હોતી. તો ખાસ કરીને ઓડિયન્સને જ કહીશ કે સોશિયલ મેસેજવાળી ફિલ્મ તમને ગમશે, તમારા ફેમિલીને પણ ગમશે, એટલી જ એન્ટરટેનિંગ પણ હોય છે. અને આ ફિલ્મનું સૌથી સ્પેશિયલ વાત આઈ થિંક હું એ જ કહીશ કે આ ફિલ્મ જ્યારે આવી હતી ત્યારે હું પ્રોફેસરશિપ કરતી હતી, ટીચિંગ લાઇનમાં હતી, અને ફિલ્મનો મુદ્દો હતો એજ્યુકેશન. ખાસ કરીને સોનલ જે મારું પાત્ર છે ફિલ્મમાં, એ ભણવા માંગે છે, બીજું કશું જ કરવા નથી માંગતી. એક ટીનેજરનું કેરેક્ટર છે જે બહુ જ અઘરું હતું મારા માટે નિભાવવું. એટલે બસ એની એક ડિઝાયર છે, દરેક છોકરીની અંદર આઈ થિંક અંદરથી ડિઝાયર હોતી હોય છે કે આગળ વધવું છે, ભણવું છે, કે કરવું છે, કે પ્રૂવ કરવું છે. અને એ જ એની અંદરની જે શક્તિ જે દબાયેલી છે એના ઉપરની આ ફિલ્મ હતી. એટલે તમે જ્યારે બી ફિલ્મ જોશો આઈ થિંક એવી ગેટ ટુ નો કે આ ફિલ્મ રાઇટ ટુ એજ્યુકેશન ઉપર છે. એન્ડ આપણે કહીએ કે વુમન ઓરિએન્ટેડ તો છે જ, એટલે આઈ થિંક દરેક પ્રોજેક્ટ થ્રુ હું એ વસ્તુ તો કહેવા માંગુ છું, બટ સાથે આઈ થિંક ઇક્વાલિટીની વાત છે. એટલે આ ફિલ્મ જો જેટલી મહિલા જોશે એના કરતાં વધારે જો પુરુષો જોશે આ ફિલ્મ, એ લોકો આને સમજી શકશે કે હેલ્પની વાત છે, એકબીજાને સપોર્ટ કરે. જ્યારે પુરુષ ફેમિલીની અંદર હોય એની દીકરીને કે એની વાઈફને સપોર્ટ કરશે. તો ફિલ્મમાં અગેન ઇક્વાલિટીની પણ વાત છે કે બંને સમાંતર છે, કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી, બંને સાથે છે, એટલે એકબીજાને સપોર્ટ કરતા રહે. એજ્યુકેશનનો વિષય તો તમારો હતો જ અંદર, પણ એક સેન્સિટિવ વાત લઈને આ ફિલ્મ બનાવેલી છે, અને એક ક્લાઇમેક્સ પણ આના ઉપર જ છે. એટલે ફિલ્મમાં ભલે એમનો રોલ તમને નાનો લાગે અથવા તો એક્ટર તરીકે નાના લાગે, પણ તમે ખાસ જોવા જજો. આને માણવાની અને જોવા માટે ખાસ હું રિક્વેસ્ટ કરું, કેમ કે આપણે ધુરંધરો કલાકારને તો દરરોજ દરેક પિક્ચરમાં જોઈએ છીએ, પણ એટલી સરસ એક્ટિંગ છે, તો એના માટે હું ખાસ રિક્વેસ્ટ કરીશ. અને વાત કરી આ સેન્સિટિવ વિષય જેને લઈને આ ફિલ્મ બની છે, અત્યારે કદાચ ક્યાંય નથી, અથવા તો ક્યાંય ભવિષ્યમાં પુણે ખાતે હજી કોઈ નાની જગ્યાએ આવું બાકી હશે, અને તમે પણ સમાજ માટે ઘણું કરી રહ્યા. તો આ એક આક્રોશ છેલ્લે જે તમારો ખુલે છે ડાયલોગ, એની ટ્રેનિંગ, આટલો સરસ અવાજ, એના પાછળનું કારણ શું? કારણ કદાચ એ જ કહીશ કે આ વસ્તુ એકદમ ઘૂસી ગઈ હતી મને, અને હું આ ફીલ કરી શકું. એટલે ફીલ કરતી વખતે મારા ટીમ, મેકઅપ ટીમથી લઈને એમને બધાને એ જ કહ્યું હતું કે ગ્લિસરીન નથી લીધું, કંઈ જ રડવા માટે નથી લીધું. જ્યારે આ વસ્તુ સાંભળી કે આ વસ્તુનો અંત આવી રહ્યો છે, જે વસ્તુ વર્ષોથી સ્ત્રીઓ સહન કરતી આવી રહી છે, કરતી આવી રહી છે, ને દબાયેલો જ્યારે અવાજ ખોલતો એક નાની ટીનેજરનો કે હવે મારો વારો છે અને આ વસ્તુ હું જ પતાવી શકીશ, એટલે એ વસ્તુ મને ફીલ કરી. એ મારા અંદરની શક્તિ હતી, ને કદાચ ઓડિયન્સ સુધી એ જ વસ્તુ પહોંચી હશે, એટલે જ આપ કહી રહ્યા છો આના વિશે. વેરી ગુડ. હવે પછી એક તમને નવો રોલ કદાચ કરવાનો આવે તો શું ડ્રીમ રોલ? ડ્રીમ રોલ ઘણા લોકો એ જ પૂછતા હોય છે કે એક બાયોપિક કરવી છે, કોઈ સેલિબ્રિટીની, કોઈ ક્રિકેટરની કે કોઈ પોલિટિશિયનની. પણ મને અગેન મારી જે ફિલ્મોગ્રાફી રહી છે થી લઈને મારી લાઈફ જર્ની રહી છે, તો
એઝ એ પ્રોફેસર કે એક મારું એનજીઓ છે, તો એ બધું જ્યારે હું વિચારતી હોઉં ત્યારે મને એ થાય કોઈ નોર્મલ સ્ત્રી જે કે કોઈ નોર્મલ છોકરી જેની કોઈ વિશ હોતી હોય છે નાની, એના પર ક્યારેય કોઈ ફિલ્મ નથી બની. આપણે સેલિબ્રિટીઝની બાયોપિક બનાવીએ, પોલિટિશિયન્સને હાઇલાઇટ કરીએ, પણ મને એક એવી વ્યક્તિની બાયોપિક બનાવી છે જે કદાચ મારી નેબર હોઈ શકે છે. વેરી ગુડ. મોટાભાગે તમે અમને હંમેશા વેસ્ટર્ન ડ્રેસમાં જોયા છે, ગ્લેમરસ લુક હોય, પણ જ્યારે અભિનયમાં તમે જુઓ ત્યારે તમે એનું પોઝિશન અને એક ચાન્સ બદલી દેશો કે આ છોકરી ખરેખર જે તમને દેખાય છે એના કરતાં અંદર ઘણી બધી ઇમોશન છે. તો